માર્વલે એવેન્જર્સ ડૂમ્સડેનું નવું ટીઝર રિલીઝ કરી દીધું છે અને ભાઈ થોરને જોવાની જે મજા છે સ્ટ્રોમ બેકર સાથે, એમાં પણ હિન્દી ડબિંગમાં તો થોરનો અવાજ ચાર ચાંદ લગાવી દે છે. તો માર્વલ અવતાર ફાયર એન્ડ એશની સાથે દર અઠવાડિયે એક એક કરીને 4 એવેન્જર્સ ડૂમ્સડેના નવા ટીઝર રિલીઝ કરે છે, એક્સક્લુઝિવલી ફોર થિયેટર્સ, અને પછી સોશિયલ મીડિયા પર રિલીઝ કરે છે. તો ભાઈ નવું ટીઝર આવી ગયું છે અને જેમ પહેલા ટીઝરમાં મેઇન ફોકસ સ્ટીવ રોજર્સ પર હતું, આ ટીઝર થોર પર ફોકસ કરે છે. ભાઈ થોર આપણા ઓજી એવેન્જર્સનો ભાગ છે અને જ્યારે ક્રિસ હેમ્સવર્થ થોરના લુકમાં સ્ક્રીન પર દેખાય છે ત્યારે ફેન્સ પોતાની એક્સાઇટમેન્ટ રોકી નથી શકતા. એનું એક બેસ્ટ ઉદાહરણ છે એવેન્જર્સ ઇન્ફિનિટી વોર મૂવીમાં થોરની વકાંડામાં એન્ટ્રી. ભાઈ આજે ગુસબમ્પ્સ આવી જાય છે. તો આ ટીઝરની શરૂઆત થાય છે થોરના મોનોલોગથી, જ્યાં થોર જંગલમાં બેઠો છે સ્ટ્રોમ બ્રેકર સાથે, જે એના ફાધર ઓડિનને પ્રાર્થના કરી રહ્યો છે અને એક નવા દુશ્મનને મારવા માટે શક્તિ માંગી રહ્યો છે. હવે આ નવો દુશ્મન કોણ છે એ તો ખબર પડી જ ગઈ છે, ડોક્ટર ડૂમ. ટીઝરમાં થોર એની પ્રાર્થનામાં એની બેટી વિશે વાત કરે છે અને આ ટોપિક થોડો વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો આ ટીઝરમાં થોરની બેટી, આની પહેલાંના ટીઝરમાં સ્ટીવ રોજર્સનો છોકરો અને ફેન્ટાસ્ટિક ફોરના એન્ડ ક્રેડિટ સીનમાં રીડ રિચર્ડ્સનો છોકરો. તો ભાઈ આ ડોક્ટર ડૂમ બાળકોની પાછળ કેમ પડ્યો છે? બની શકે કે બાળકો પાસે જે પાવર્સ છે ડોક્ટર ડૂમ એનો યુઝ કરવા માંગતો હોય, પણ સ્ટીવ રોજર્સના છોકરા પાસે પાવર છે કે નહીં એ હજુ કન્ફર્મ નથી. અને મારો એક સવાલ છે ભાઈ, બધા છોકરોની જ પાછળ ચમ પડ્યા છે? પહેલાં થોર લવ એન્ડ થંડરમાં ગોર છોકરોને ઉઠાઈ ગયો અને અત્યારે સ્ટ્રેન્જર થિંગ્સમાં વેકનાએ છોકરોને લઈ ગયો અને આમાં આ ડૂમ ભાઈ. એનીવેઝ આગળ વાત કરીએ તો થોરની બેટીનું નામ છે લવ. આની પહેલાં થોર લવ એન્ડ થંડરમાં લવ જોવા મળી હતી. આ થોરની અસલી ડોટર તો નથી, પણ થોર એને પોતાની બેટી જ માને છે. અને ટીઝરના લાસ્ટમાં એવેન્જર્સ ડૂમ્સડેનો લોગો જોવા મળે છે, પછી એક ટાઈમર જે દેખાડે છે કે મૂવીને રિલીઝ થવામાં કેટલો ટાઈમ બાકી છે. તો ઓવરઓલ ટીઝરમાં કંઈ વધારે નહોતું, પણ ભાઈ થોરને જોઈને દિલ ખુશ થઈ ગયું. તમને કેવું લાગ્યું આ ટીઝર? કમેન્ટ્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું મળું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.